સુરતથી 100 કિલોમીટરના અંતરે માંડવી તાલુકામાં આવેલો આંબલી ડેમ ચારે તરફ પથરાયેલી વનરાજી અને પહાડોની હારમાળા વચ્ચે સ્થિત છે. વીકેન્ડ માણવા માટે પ્રવાસીઓ આ શાંત અને રમણીય સ્થળને પસંદ કરી રહ્યા છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. ગ્રીન ડેસ્ટિનેશન જેવું સુંદર એવું છે. અહીંયા પાણીનો સુંદર નજારો અહીં જોવા મળે છે. તેમજ અહીં નાનું ગાર્ડન છે અને घना लोग અહીં ફરવાને માટે આવે છે. मैं सूरत से आया हूँ और यहाँ आने के बाद ऐसा लगा कि हम कुदरत के साथ जुड़ सकते हैं और ऐसी जगह कम है सूरत के आसपास में खास करके. तो मैं इस चीज़ को देखा और अनुभव किया कि यहाँ आप परिवार के साथ आए और अपनी छुट्टी एंजॉय कर सकते हैं और बहुत ही अच्छी जगह ही है. પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી છે. સ્થાનિક ઇકો ટુરિઝમ સમિતિના સંચાલનને કારણે મુલાકાતીઓને વન્ય સંપદાની વચ્ચે પણ ઉત્તમ સગવડો મળી રહે છે. આ પર્યટન સ્થળ મનોરંજનની સાથે સ્થાનિકો માટે રોજગારીની નવી તકો પણ લઈને આવ્યું છે. તેમજ આ કેમ્પ સાઇટમાં પાકા 2 ટેન્ટ બનાવેલા છે, પાકા 2 ઓટલા બનાવેલા છે. જે પાકા 2 ઓટલામાં બહારથી જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને અહીંયા રાત ગુજારી શકે છે. તેમજ ફેમિલી માટે આપણે અહીંયા 2 પાકા ટેન્ટ બનાવેલા છે. ફેમિલી પાકા ટેન્ટમાં રહી શકે તેમ છે. થોડા સમયમાં જ આંબલી ડેમ લોકપ્રિય બની રહ્યો છે. અહીં દર મહિને સરેરાશ 10 થી 12 હજાર પ્રવાસીઓ કુદરતના સાનિધ્યમાં આત્મીયતાનો અનુભવ કરે છે.